ગુંદાનું અથાણું બારેમાસ સારું રહે, તે કાળું ના પડી જાય, તેમજ તેમાં ફૂગ ના વળે અને તે ચીકણું ના રહી જાય. આવી નાની નાની બાબતો હોય છે કે જેનું ધ્યાન આપણે રાખવાનું હોય છે. તો આ બાબતો હું તમને રેસીપી દરમિયાન જણાવીશ. તો ચાલો હવે બનાવવાની શરૂઆત કરીએ. ગુંદાનું અથાણું બનાવવા માટે 150 ગ્રામ જેટલા અહીં મેં તાજા અને એકદમ લીલા હોય તેવા ગુંદા લીધા છે. તો અહીંયા મેં ગુંદાને 2 થી 3 પાણીએ ધોઈને એકદમ સરસ ક્લીન કરી લીધા છે. ગુંદામાં પાણીનો ભાગ ના રહે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને અહીં મેં ગુંદામાંથી ડીટિયા પણ દૂર કરી લીધા છે. ગુંદામાંથી ઠળીઓ દૂર કરવા માટે 2 થી 3 વાર દસ્તાથી આ રીતે કરીશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અડધું ગુંદું છે તે તૂટી ગયું છે. તો હવે અંદરની ચીકાશ દૂર કરવા અને ઠળીઓ કાઢવા છરીને આપણે મીઠાવાળી કરીશું અને આ રીતે ઠળીઓ દૂર કરી લઈશું. તો આ આસાનીથી ઠળીઓ દૂર થઈ જશે. ગુંદાની અંદરની ચીકાશ દૂર કરવા માટે આંગળીને મીઠાવાળી કરીને આ રીતે બંને સાઈડ આપણે ફેરવશું, એટલે અંદરની ચીકાશ હશે એ દૂર થઈ જશે. તો ઘણીવાર ગુંદાનું અથાણું ચીકણું થઈ જતું હોય છે, તો તે ભાવતું હોતું નથી. પરંતુ જો આ રીતે તેની ચીકાશ દૂર કરીને બનાવશો તો બધા આ અથાણું ખાવાનું પસંદ કરશે. તો આ રીતે કરીશું તો હાથમાં પણ ચીપકશે નહીં અને ચીકાશ પણ દૂર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, બધા ગુંદામાંથી મેં ઠળિયા અને ચીકાશ દૂર કરી લીધી છે. અહીંયા મેં 75 ગ્રામ જેટલી રાજાપુરી કેરીનું છીણ કરીને તૈયાર રાખેલું છે. તો અહીંયા આપણે અથાણામાં મોટા ભાગે રાજાપુરી કેરીનો જ ઉપયોગ થતો હોય છે, કેમ કે તેમાં ખટાશનો ભાગ વધુ હોય છે. 150 ગ્રામ ગુંદા છે તો તેની સામે મેં 75 ગ્રામ જેટલી આ કેરીનું છીણ લીધેલું છે. તેમાં આપણે 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીએ અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે બધું જ પાણી છે તે આમાંથી છૂટું પડી જશે. હવે એક ડીશથી ઢાંકી આપણે તેને 10 થી 12 મિનિટ રાખીશું, એટલે ખાટું પાણી છે તે છૂટું પડશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, અથાણામાં નાખવા માટે મેં અહીંયા સિંગ તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તે એકદમ ફૂલ ગરમ થઈ ગયું છે. તો આવું ધુમાડા નીકળી જાય તેવું આ તેલને ગરમ કરવાનું છે ને પછી રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને નોર્મલ ઠંડુ થાય પછી તેને અથાણામાં એડ કરવાનું છે. તો જેમ જરૂર જણાશે તેટલું આપણે એડ કરીશું. કેટલું તેલ આમાં યુઝ થશે એ હું તમને આગળ જણાવીશ. 10 થી 12 મિનિટ બાદ ડીશ ખોલીશું તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, કેરીનું છીણ છે એ થોડું ગળી ગયેલું દેખાય છે, તેમાં પાણી છૂટેલું દેખાય છે. તો હવે આપણે હાથમાં લઈ આ રીતે થોડું થોડું કરીને હાથમાં લેતા જઈશું અને પાણી બરાબર આપણે નિતારતા જઈશું. આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. જો થોડું કંઈ પાણી રહી જશે તો અથાણું છે તે ચીકણું બનશે અને કાળું પણ થઈ જશે. તો આ સ્ટેપ તો તમારે કરવાનું જ. આ પાણી ગરમર કે કોઈ પણ અથાણું હોય તેમાં વાપરી શકાય છે. તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, મેં બધું જ પાણી આ છીણમાંથી દૂર કરી લીધું છે અને અહીંયા મેં 150 ગ્રામ ગુંદાની સામે 75 ગ્રામ જેટલો આચારનો મસાલો લીધેલો છે, જે મેં ઘરે બનાવ્યો છે. જો તમારે આની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, તો હું તમને આની રેસીપી શેર કરીશ. તો છે ને એકદમ સહેલું માપ. જો 150 ગ્રામ ગુંદા હોય તો તેની સામે 75 ગ્રામ જેટલું કેરીનું છીણ અને 75 ગ્રામ જેટલો આચારનો મસાલો લેવાનો. આવો મસાલો માર્કેટમાં પણ તૈયાર મળતો હોય છે, તો એ પણ તમે લઈ શકો છો. તો અને હવે બધું હાથેથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ, એટલે આ મસાલો અને છીણ છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે ગુંદામાં આ તૈયાર કરેલો મસાલો છે એ એકદમ પ્રેસ કરીને આ રીતે ભરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, એક ગુંદું છે તે ભરાઈ પણ ગયું છે.
તો બસ આ રીતથી જ બધા ગુંદા ભરી લઈશું. તો ફ્રેન્ડ સેમ પ્રોસેસથી બધા ગુંદા ભરી લીધા છે. હવે આપણે ઠરી ગયેલું ઉપરથી તેલ એડ કરીશું. તો આ રીતે આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરીશું. બાકીનું તેલ છે તે આપણે પછી એડ કરીશું. તો હવે એકવાર બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે એક ડીશથી ઢાંકીને તેને 1 દિવસ બહાર જ રહેવા દઈશું. અત્યારે બરણીમાં નહીં ભરીએ. 1 દિવસ પછી ડીશ ખોલીશું. તો ફ્રેન્ડ્સ મેં 1 દિવસમાં 2 થી 3 વાર 3 કલાકના અંતરે આ રીતે ચમચાથી અથાણાને મિક્સ કર્યું હતું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, તમને ગુંદા પણ થોડા અથાયેલા જણાશે. તો ફ્રેન્ડ્સ આપણું અથાણું છે તે હવે બરણીમાં ભરીશું. આ કાચની બરણીને મેં ધોઈને 5 થી 7 મિનિટ માટે તડકામાં સૂકવી દીધી હતી. તો હવે આપણે આમાં જે તૈયાર કરેલું અથાણું છે તે આ રીતે ભરીશું. તો ફ્રેન્ડ્સ અથાણાને દાબીને જ ભરવાનું. આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી બરણીમાં હવાનો ભાગ ના રહે અને અથાણું આખું વરસ સારું રહે. અહીંયા મેં આ રીતે અથાણાને ભરી લીધું છે અને અંદર સુધી તેલ પહોંચ્યું છે, પણ હજુ ઉપરથી આપણને કોરું જણાય છે. તો ઉપરથી 1 થી 1.5 ચમચા જેટલું આમાં તેલ એડ કરીશું. બુડબુડા હોય તેટલું આમાં તેલ એડ કરવાનું, એટલે ઉપર ફૂગ નહીં વળે. આપણું અથાણું છે એ 12 માસ સારું રહેશે. આ અથાણાને તમે 8 થી 10 દિવસ પછી ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ તમે ક્યારે બનાવો છો આવું આખું વરસ સારું રહે એવું ગુંદાનું અથાણું, તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. ફરી જ એક નવી વાનગી સાથે આપણે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.